મારું નામ ગીતાબા રાજેન્દ્રસિંહ જાડેજા। એટલે ગંભીર અકસ્માત એટલે અમને માતાજી દાદાએ બચાવ્યા એમ કયો। વીજ પુરવઠા વાળા કલાક પહેલા અહીંયા આવ્યા હતા, બંધ કરી દીધી લાઈટ એટલે અમે બચી ગયા બધા, નકર બધી લાઈટ ઉપાડી લીધી। 3 થાંભલા અમારા વયા ગયા છે ને ફૂલ ડ્રાઈવર હતો ફૂલ પીતેલી હાલતમાં છે અને દેશી દારૂના આડા ફૂલ છે। અમારે તો તમને બધાને ઈ જ વિનંતી છે કે તમે બધા ભેગા થઈ મળી અને અમને ન્યાય લેવડાવો કે દેશી દારૂના આડા જેટલા છે ને એટલા બંધ કરાવો તમે બધા ભેગા થઈને। સમગ્ર ઘટના એવી કે ઈ ભાઈ આવ્યો ને પેલા દારૂ પીને ફૂલ હાલતમાં આવ્યો હતો અને અહીંથી એમને કેમ આપ્યું ને ઈ એને જ ખબર નથી। બધું ભેગા લઈ લીધા થાંભલા અને તડબડાટી બોલી તો બધા એ બહાર નીકળી ગયા। ઈ થોડાક દિવસ પહેલા રાતે અહીંયા પીને આવ્યો તો અમારી દીકરીઓ નાની બાળવા ગરબી શીખતી હતી ને ત્યારે ઈ આવ્યો હતો, ત્યારે એ દીકરીઓ બધી બી ગયું હતું ને અમે એને ધોકો મારીને બહાર કાઢ્યો હતો। ત્યારે અમારે એક ભાઈ હતા ને આમ આગળ ધોકો લઈને મૂકી દીધો, ત્યારે ફૂલ હાલતમાં તો અમારી દીકરી બધી નાની બાળાઓ રોવા માંડી હતી। ત્યારે અમે જાતું એને કરી દીધું પાછો। અત્યારે તો આવી રીતના આવી મોટી ઘટના ઘટાડી દીધી છે ને પાછો તો વળી એમ કે છે કે મરી ગયા હોત તો તમે શું કરી લેત। એ અમારું ઈ કહેવાનું છે। અમારી ઈ જ માંગણી છે સરકારને અને તમને બધાને કે અહીંયા પેલા તો તમે દારૂ જ બંધ કરાવો, દારૂ બંધ કરાવો। જો અત્યારે ઈ ભાઈના કોક ડમ્ફર વાળાના ભાઈના કોક ભાઈ આવ્યા છે ને ઈ આ બાજુ થાર પડી છે, નથી આ ડમ્ફરમાં આગળ પાછળ નંબર પ્લેટ થાર પડી ને આમ શેરીમાં ક્યાંક ખતાડેલી થાર પડી છે, એમાંય નંબર પ્લેટ નથી। એમને ભાઈ નંબર પ્લેટ વગરની થાર હાકે છે।